ત્યારે મેં 12th સાયન્સ લઈ લીધું. બોલો. પહેલાં મને લાગતું હતું સાયન્સ અઘરું છે, પછી ખબર પડી સોસાયટી હરામખોર છે. ગંદા ગંદા કાકાઓ દુનિયાભરની લાઈફ લેસન આપવા આવે. એક કાકા મને કહે કે શું બેટા સાયન્સ લીધું? મેં કીધું જી જીવવાનું ભૂલી જાઓ. મેં કીધું અરે હા આ મોટિવેશન છે તારું? તો કે બેટા સાયન્સમાં બહુ ડિસિપ્લિન જોઈશે. જો સવારે 5 વાગે ઉઠવાનું, યોગા કરવાનું, પછી વાંચવાનું. કારણ કે સવારે વાંચે. મેં કીધું ચૂપ રહે ને મયુર, તું ચૂપ રહે ને. તું મને જ્ઞાન આપીશ. તું કોમર્સ પોતે 4 એટેમ્પ્ટે પાસ કર્યું. તું મને લાઈક નો ઓફેન્સ પણ તું ત્રીજાએ તો પાસ કરી લેવું. તું મને જ્ઞાન આપીશ. તું તારું ઘર સાચવ ને. તારી બૈરી તને મારે છે અહીં લગી સંભળાય છે અમે. આંટીમાં ટેલેન્ટ છે એને બોક્સર બનાય. અહીંયા હું ફાટેલા ગંજીમાં ટાઈમપાસ કરતો હોય છે. જા કંઈ કામ કર. આ પેલા જ કાકા હોય બોર્ડ એક્ઝામની 1 રાત પહેલા ખબર છે પેન આપે, બેસ્ટ ઓફ લક બેટા આનાથી લખજે. તમારા 100 માર્ક આવવાના હોય. આ હરામીની પેનથી લખો ને 60 આવે. ખબર લાસ્ટ મિનિટે એની પેન બંધ થઈ જાય.